ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા જે એમ કહેવાય છે કે સિંઘમ તરીકે કામ કરે છે અને સિંઘમ તરીકે કામ કરતા હતા અને એમની બદલી હવે થઈ ગઈ છે। મહીસાગરમાં એમની બદલી થઈ છે અને ટૂંક સમયમાં એ ત્યાંની પોસ્ટ સંભાળી લેશે, ત્યાં ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરશે। પણ ત્યાં સુધી શું થયું, એટલે ગઈકાલે જેમ જ જાહેરનામું આવ્યું કે એમની બદલી થઈ છે અને એ બદલી પછી એમણે બીજા દરોડા પાડ્યા અને પોતાનું કામ જે છે તો યથાવત રાખ્યું। ત્યાંના સ્થાનિક લોકો એ જે રીતના કામ કરે છે કામથી ખૂબ પ્રભાવિત છે અને એ કામ બિરદાવે પણ છે। એટલે સ્થાનિક લોકો સતત એવું કહે છે કે એચ.ટી. મકવાણા અહીંયા ખૂબ સારી રીતના કામ કરે છે। ખનન માફિયાઓથી લઈને જે કંઈ પણ કોઈ ખોટું કરતા હોય છે એની સામે એ બાયો ચડાવીને રાતભર ઓપરેશન ચલાવે છે અને ત્યાંથી બધાનો સફાયો કરે છે। એ એચ.ટી. મકવાણાને તમે બદલી ન કરો, એમને ચોટીલામાં સુરેન્દ્રનગરમાં જ રહેવા દો। એચ.ટી. મકવાણાની છબી બહુ જ પહેલાંથી, એટલે જ્યારથી ડેપ્યુટી કલેક્ટર તરીકે ચોટીલામાં ફરજ બજાવતા હતા ત્યારથી એમની છબી સિંઘમ અધિકારી તરીકેની થઈ। અમે એમની સાથે વિસ્તારથી જ્યારે વાત કરી ત્યારે એમનું બેકગ્રાઉન્ડ, એ આદિવાસી વિસ્તારમાંથી આવતું એમનું બેકગ્રાઉન્ડ, એના પછી એ જે રીતના એક વિવાદમાં આવ્યા હતા, એ એમની કામ કરવાની જે પદ્ધતિ છે, એ અધિકારી તરીકે કેવા પ્રકારના છે, બધું જ એ ઇન્ટરવ્યૂમાં અમે બતાવ્યું હતું। ત્યાંના સ્થાનિક લોકો એમને ખૂબ પ્રેમ કરે છે। એટલે કોઈ અધિકારી એક આવે અને ત્યાંથી ખોટી ગેરરીતિ થતી હોય, કરપ્શન થતું હોય, ખનીજ માફિયાઓની દાદાગીરી હોય, એ હટાવવાનો પ્રયત્ન કરે એટલે સ્થાનિકોને અધિકારી એમ પણ ખૂબ સારા લાગે। હવે સ્થાનિકો એટલા બધા ભાવુક છે એમની બદલીના કારણે કે આજે બધા જ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા ગયા અને કહ્યું કે સાહેબની બદલી ન કરાવો, એ અહીંયા ખૂબ સારું કામ કરે છે ને એમની અમને ખૂબ જરૂર છે। એટલે સુરેન્દ્રનગરના સ્થાનિકો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કલેક્ટર કચેરીએ પહોંચી અને એવું કહ્યું કે સાહેબની બદલી રોકી દો, એમને અમે મહીસાગર નહીં જવા દઈએ, અમને એ ચોટીલામાં અને અહીંયા સુરેન્દ્રનગરનું કામ કરે એ જ જોઈએ છે। એચ.ટી. મકવાણા હવે મહીસાગર જાય એની પહેલાં આ આવેદનો આપવામાં આવી રહ્યા છે। તો આજે જ્યારે સ્થાનિક લોકો આવેદનપત્ર આપવા માટે ગયા ત્યારે શું કહી રહ્યા છે તે સાંભળીએ। હું ઉમરડા ગામથી પરમાર પીઠાભાઈ પૂનાભાઈ તથા ઉમરડામાંથી અમારા બીજા 2-3 દિનેશભાઈ છે, ભરતભાઈ છે, 3 મિત્રો આવ્યા છે। ખાખરાળામાંથી 2 મિત્રો આવ્યા છે। ત્યાર પછી આપણા કિરીટભાઈ સરપંચ શ્રી નલખંભા ગામથી આવ્યા છે અને ચોરવીરામાંથી ભાઈ છે, અમારે વગડિયામાંથી લાલાભાઈ છે, ભરતભાઈ છે। હવે આ બધા મિત્રો જે રહ્યા, જે કંછાળામાંથી હમીરભાઈ છે, ત્યારબાદ પલાસામાંથી ગોવિંદભાઈ છે, આ બધા મિત્રો રહ્યા એ સાહેબની દરેક કામગીરીથી અમે પૂરેપૂરા વાકેફ છીએ અને સાહેબની ખરેખર શું જવાબદારી હોય, ડેપ્યુટી કલેક્ટર સાહેબના શું પાવર હોય, એ બધા પાવરો એ આપણે છેલ્લા લગભગ 15-18 મહિનાની સાહેબની કારકિર્દી દરમિયાન આપણે બધા જોયા છે। તો ખાણ ખનીજ વિભાગમાં જો એમનું તંત્રની જે કામગીરી રહી એ એમણે અસરકારક કરી છે। ત્યારબાદ દવાખાનાનું કોઈ આરોગ્યનું કામ હોય તો એ પણ એમણે જોરદાર કામગીરી એમણે સાહેબે સારી રીતે નિભાવી છે। મારા માનવા પ્રમાણે સાહેબ 24 કલાકમાં લગભગ 18 થી 20 કલાક જેવું એ સાહેબ સતત ને સતત ભૂખ્યા રહી અને મારી નજરે 4:30 ને 5 વાગે બપોરનું જમણ લીધેલું છે એમને। તો આવા અધિકારીઓની હજુ સમયકાળ દરમિયાન જે 3-2.5 વર્ષનો જે હોય એ પૂર્ણ નથી થયો, તો ઉપર સરકાર તંત્ર તરફથી જે રાજ્ય સરકારે જે કાલે નિમણૂકની હુકમ કર્યો છે, એ સાહેબની બદલી કરી છે, તો આ સાહેબની બદલી રોકાય અને વધારેમાં વધારે આપણા અમારા 3 તાલુકા જે રહ્યા એની પબ્લિકોને વધારેમાં વધારે એમનો લાભ રહે, એ હજુ એમનો સાહેબનો પૂરો લાભ અમને મળતો રહે બધી પબ્લિક માટે। અમે બધા આમ પબ્લિકો છીએ એવી આશા સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। આજે બહુ બધા મિત્રો આવવાના હતા પણ કોઈના કોઈ કારણથી, તો સૌને મારા જય ભારત, નમો બુદ્ધાય। મારું નામ કિરીટભાઈ દિનેશભાઈ પનારા, નળખંભા સરપંચ શ્રી થાનગઢ। હવે કલેક્ટર સાહેબની આપણે એચ.ટી. મકવાણા સાહેબ અમારા વિસ્તારના ચોટીલા થાન અને મૂળી વિસ્તારમાં, હવે એમની ખાણ ખનીજ બાબતમાં અને શિક્ષણ બાબતમાં અને જે તે નાના માણસના વર્ગ હતા તે લોકોને માટે સાહેબે બહુ સરસ મજાનું કામ કર્યું છે અને એ સાહેબ માટે અમારી હંમેશા યાદગાર રહેશે। કારણ કે જે ભૂમાફિયાઓમાં જે ડર પેદા કર્યો છે, અમુક એમની જે તે કામગીરી ખૂબ સરસ મજાની કરી છે। એટલે અમે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબની બદલી રોકવામાં આવે, તે માટે અમે આ આજુબાજુના ગામના લોકો
સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. એચટી મકવાણાની બદલી મહીસાગરમાં થઈ ગઈ છે. હવે એચટી મકવાણા જ્યાં સુધી ચોટીલામાં છે ત્યાં સુધી એમનું કામ જે છે એ મોટા ભાગે ગઈકાલે પણ એમણે દરોડા પાડ્યા છે. હવે આગળ કેટલા સમય સુધી એ કાર્યરત ત્યાં છે એ જોવાનું રહ્યું. ત્યાં સુધીમાં કેટલો સફાયો કરે છે એ પણ જોવાનું રહ્યું. ત્યાં સુધી સ્થાનિકો શું કરે છે, સ્થાનિકો આવી રીતના આવેદન આપે છે, વિરોધ કરે છે એમની બદલીનો કે કેમ, એ સમય બતાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.